Hello student, how are you? Myself Sandeep Ajudia. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 3માં વિકલન આગળ વધારીએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગુડ વિધેય પર આધારિત પ્રશ્ન જોયા હતા. આ લેક્ચરમાં આપણે પ્રચલ વિધેયનું વિકલન કઈ રીતે થાય. પહેલી વસ્તુ તો પ્રચલ એટલે શું? પ્રચલ એટલે સમજો કે આ એક વર્તુળ છે, x² + y² = 1. તો આ ગુડ વિધેય હતું કે જેમાં x અને y વચ્ચેનો સંબંધ દર્શાવેલો હતો. અને પ્રચલ એટલે એક્સયામ અને વાયયામ દર્શાવે. એક્સયામ શું હોય અને વાયયામ શું હોય? આ વર્તુળ પરનો એક્સયામ હોય કોસ થીટા અને વાયયામ હોય સાઇન થીટા. આ રીતે હશે. તો અહીંયા એક્સ એ થીટા સ્વરૂપમાં છે અને વાય એ પણ થીટા સ્વરૂપમાં છે. આને પ્રચલ કહેવાય. તો આ વસ્તુમાં તમને dy/dx મેળવવાનું કહે ને તો તમારે એક્સની સામે ચલ કોણ છે? થીટા. તો તમારે સૌ પ્રથમ dx/dθ મેળવી લેવાનું. એક્સનું કોની સાપેક્ષ વિકલન કરવાનું? થીટા સાપેક્ષ dx/dθ. વાયનું કોની સાપેક્ષ વિકલન કરવાનું? સામે ચલ કોણ છે? થીટા. તો વાયનું વિકલન થીટા સાપેક્ષ dy/dθ. હવે તમને મેળવવાનું કીધું હતું dy/dx. તો dy/dx એટલે ઉપર dy છે તો આ પદ ઉપર લખી દો. dy/dθ છેદમાં dx છે તો આ પદ નીચે લખી દો dx/dθ. જેથી કરીને dθ કેન્સલ થઈને dy/dx આવી જાય. હવે ઉપર dy/dθ ની વેલ્યુ મૂકી દો અને નીચે dx/dθ ની વેલ્યુ મૂકી દો. આ રીતે આખું આપણે વિકલન કરશું. સમજો કે આનો આન્સર પણ જોઈ લઈએ. x = cos θ છે તો dx/dθ અહીંયા શું થાય? -sin θ. -sin θ થશે આનું. અને dy/dθ આનું થીટા સાપેક્ષ વિકલન, આનું થીટા સાપેક્ષ વિકલન શું થશે? cos θ થશે. તો ઉપર dy/dθ એટલે શું થશે? cos θ. અને dx/dθ એટલે શું થશે? -sin θ. તો આનો જવાબ આવે, આનો આન્સર આવશે dy/dx નો આન્સર આવશે cos / -sin. તો આનો આન્સર આવશે -cot θ. આ રીતે પ્રશ્ન કરી શકો. હવે હજી થોડો ઘણો આમાં જુઓ, ફેરફાર કરવો હોય તો કરી શકાય. કઈ રીતે? તો કે આ જે cot θ છે એ થીટા સ્વરૂપમાં છે. આપણે x અને y માં લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો અહીંથી x/y કેટલા થાય? x/y કેટલા થશે? આમાંથી આપણે x અને y ને થીટા સ્વરૂપમાં મેળવીએ તો x/y કેટલા થશે? cot θ. x/y થશે cot θ. અહીંયા સુધીનો આન્સર રાઈટ જ છે, પણ x અને y સ્વરૂપમાં લખવું હોય તો cot θ = x/y. તો અહીંયા મૂકી દો -x/y. તો dy/dx તમારું આવી જાય કાં તો -cot θ કાં તો -x/y. ઇન શોર્ટ, ટીમાં હોય તો પહેલાં બંનેનું ટી સાપેક્ષ વિકલન કરવાનું, પેરામેટ્રિક ફંક્શન. સ્ટાર્ટ કરીએ આપણે આ ટાઈપના ક્વેશ્ચન. આજે આ ક્વેશ્ચન લખી લેજો. ચલો, differentiation of parametric function. Question number 1, x is equals to a બ્રેકેટમાં θ minus cos θ, y is equals to, પહેલાં ઉપર નોંધ લખી, ઉપર સૂચના લખી નાખજો કે dy/dx મેળવો. બધા પ્રશ્ન dy/dx જ મેળવીશું આપણે. y is equals to a બ્રેકેટમાં 1 - cos θ, 1 - cos θ. અને અહીંયા કરેક્ટ કરી લેજો, અહીંયા sin θ છે, sin θ છે. ચલો, x અને y પેરામેટ્રિક ફોર્મમાં તમને આપી દીધા છે પ્રચલ સ્વરૂપે. તો x ની સામે ચલ કોણ છે? θ. y ની સામે ચલ કોણ છે? θ. તો આપણે 1 by 1 વિકલન કરીએ. ચલો, x = a θ - sin θ. આ રીતે આપેલું છે, θ - sin θ આ રીતે આપેલું છે. ઓકે, વિકલન કરો થીટા સાપેક્ષ વિકલન લેતા. તો અહીંયા તમે dx/dθ મેળવો, dx/dθ. તો એ અચળ, થીટાનું વિકલન 1, સાઇનનું વિકલન cos અને થીટાનું થીટા સાપેક્ષ 1 થઈ જશે. ચલો, આ dx/dθ. હવે y જોઈએ. y શું આપ્યો છે તમારો? y = a બ્રેકેટમાં
1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. વિકલન કરો થીટા સાપેક્ષ તો ડીવાય બાય ડી થીટા. એ 1નું વિકલન 0, 1નું વિકલન 0, કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ સાઇન થીટા, માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા થઈ જશે. અને થીટાનું થીટા સાપેક્ષ 1. ચલો ડીવાય બાય ડી થીટા આવી ગયું, ડીએક્સ બાય ડી થીટા આવી ગયું. હવે આપણે ડીવાય બાય ડીએક્સ લખીએ તો ડીવાય બાય ડીએક્સ તમારું શું થશે? ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ સેકન્ડ એટલે ડીવાય બાય ડી થીટા અપોન છેદમાં ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. વાય વાળું વિકલન છેદમાં એક્સ વાળું વિકલન. ચલો તો અહીંયા ડીવાય બાય ડી થીટા શું આવ્યું છે? અહીંયા થોડું સાદુરૂપ આપી દેજો. એ સાઇન થીટા જ લખેલું છે 0 પ્લસ એટલે, તો અહીંયા આવેલું છે એ સાઇન થીટા ડીવાય બાય ડી થીટા. ઓકે, ચલો પછી છેદમાં ડીએક્સ બાય ડી થીટા શું આવેલું છે? એ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા, એ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. સાદુરૂપ આપો, એ કેન્સલ, ઉપર સાઇન થીટાનું સૂત્ર મૂકો. સાઇન થીટાનું સૂત્ર મૂકશો એટલે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2, કોસ થીટા બાય 2 છેદમાં 1 માઇનસ કોસનું સૂત્ર યાદ કરો. 2 1 માઇનસ એટલે સાઇન આવે, પ્લસ હોય તો કોસ આવે. 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ તમારું ડીવાય બાય ડીએક્સ. ઓકે, 2 કેન્સલ, એક વખત સાઇન કેન્સલ, તો કોસ અપોન સાઇન શું આવશે? કોટ થીટા બાય 2. કોસ અપોન સાઇન આવશે કોટ થીટા બાય 2. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ચેક કરી લેજો છતાંય સાદુરૂપ. એક્સ બરાબર એ બ્રેકેટમાં કોસ ટી પ્લસ લોગ 10 t by 2 અને y is equals to a sin t. અહીંયા જુઓ x અને y બંને કયા સ્વરૂપમાં આપેલા છે? x અને y તમને કયા સ્વરૂપમાં આપેલા છે? x t ના સ્વરૂપમાં છે, એટલે t બદલશે એમ x બદલશે. અહીંયા y પણ t ના સ્વરૂપમાં છે, અહીંયા t બદલશે એમ y બદલશે. તો બંનેનું વિકલન આપણે કોની સાપેક્ષે કરીશું? t સાપેક્ષ કરીશું. ચલો આપણે પહેલાં આનું વિકલન જોઈ લઈએ, આ ઇઝી છે થોડું. dy બાય dt એ અચળ sin t નું વિચારે cos t, sin t નું વિકલન cos t. આટલું આનું વિકલન પૂરું. હવે આનું વિકલન જોઈએ. આનું વિકલન જોતા પહેલાં હું અહીંયા વિકલન ડાયરેક્ટ જ લખીશ, સ્ટેપ બાય સ્ટેપ ડી બાય ડીએક્સ એવું નહીં દર્શાવો. આનું વિકલન અલગથી તમે સમજી લો. log 10 t by 2, log 10 t by 2. તો પહેલાં કોનું થાય? લોગનું થાય. લોગનું શું થાય? 1/10 t by 2. યાદ છે? પછી કોનું થાય? 10નું થાય. 10નું શું થાય? sec square t by 2. અને પછી t by 2નું થાય. t by 2નું શું થાય? હાફ. log fx નું 1/fx. હવે fx હતા આ, fx એટલે 10નું થાય sec square, અને પછી fx હતા આ એટલે t by 2નું થાય હાફ. આ રીતે વિકલન થશે. ચલો એક્સનું ટી સાપેક્ષ વિકલન કરીએ. એક્સનું ટી સાપેક્ષ આપણે વિકલન કરીએ તો અહીંયા dx બાય dt એ બ્રેકેટમાં કોસનું માઇનસ સાઇન ટી પ્લસ શરૂઆત કરો લોગનું વિકલન 1/fx, log fx આટલાને fx વાંચવાનું, log fx નું 1/fx 10 t by 2. હવે કોનું થશે? 10 નું શું થશે? sec square t by 2. 10 નું વિકલન sec square. અને હવે t by 2 નું વિકલન હવે થશે. t by 2 નું વિકલન શું થશે? ઇન્ટુ હાફ. આ બ્રેકેટ એટલે કર્યો કે અહીંયા ગુણ્યો નહીં તમે એટલે. ચલો આનું થોડુંક સાદુરૂપ આપીએ આપણે આ વિકલનનું. dx by dt
dx by dt એ માઇનસ સાઇન ટી એ માઇનસ સાઇન ટી સાઇન કોસમાં ફેરવી દો, બધું સાઇન કોસમાં ફેરવી દો તો ટેનને લખાય સાઇન અપોન કોસ, કોસ ઉપર જતું રહેશે, સેક સ્ક્વેરને લખાય 1 અપોન કોસ સ્ક્વેર આ રીતે, અને હાફના હાફ એઝ ઇટ ઇઝ. હવે અહીંથી એક કોસ કેન્સલ તો dx by dt આવશે એ બ્રેકેટમાં માઇનસ સાઇન ટી અને અહીંયા જુઓ નીચે સૂત્ર કોનું બને છે 2 sin t/2 into cos t/2. યાદ કરો કોનું સૂત્ર થાય 2 sin into cos, sin 2 થીટાનું સૂત્ર થાય, પણ અહીંયા 2t નહીં થાય, t/2 છે એટલે t/2 ના ડબલ કેટલા થશે t થશે, તો અહીંયા થશે 1 અપોન sin t નું સૂત્ર થઈ જશે 2 sin into cos. લસા મૂકશો એટલે dx by dt એ 1 minus sin square t છેદમાં sin t 1 minus sin square t એટલે cos square t, તો dx by dt આવશે તમારું a cos square t છેદમાં sin t આ આવશે. ઓકે, હવે તમારે મેળવવાનું છે dy by dx. તો dy by dx એટલે મેં શું કીધું હતું, પહેલાં y વાળું વિકલન લખીએ, y વાળું વિકલન dy by dt અપોન dx by dt. તો dy by dt ની કિંમત a cos t છેદમાં a cos square t અપોન sin t. તો એક cos ઉડી જશે, a કેન્સલ થઈ જશે અને ઉપર જતા રહેશે, તો sin t અપોન cos t, તો આન્સર આવશે tan t dy by dx. અગત્યનો પ્રશ્ન, કોપી. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3. x બરાબર sin ક્યુબ t, ના છેદમાં રૂટ cos 2t અને y ઇઝ ઇક્વલ્સ ટુ cos ક્યુબ t ના છેદમાં રૂટ cos 2t dy by dx મેળવવાનું છે આપણે. શરૂઆત કરીએ. x અને y શેના ફોર્મમાં છે, t ના ફોર્મમાં છે, તો બંનેનું પહેલાં t સાપેક્ષ આપણે વિકલન કરશું. તો x થી શરૂઆત કરીએ. ચલો x નું પહેલાં શરૂઆત કરીએ, પછી y ની શરૂઆત કરશું. પહેલાં x નું વિકલન કરીએ આપણે અહીંથી. x નું કોની સાપેક્ષ કરીએ, t સાપેક્ષ. તો dx by dt
એક્સનું ટી સાપેક્ષ વિકલન કરીએ. જુઓ ભાગાકારનો નિયમ લાગશે યાદ હોય તો. છેદમાં વર્ગ એટલે છેદમાં વર્ગ કરશો તમે, છેદમાં વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે, cos 2t થઈ જશે, cos 2t. છેદ અચળ, cos 2t અચળ, છેદ અચળ. sin ક્યુબ t નું વિચારો તો 3 sin સ્ક્વેર t, 3 sin સ્ક્વેર t. અને સાઇનનું પાછું શું થાય? cos t. સાઇનનું પાછું થશે cos t માઇનસ અંશ અચળ, અંશ અચળ. ચલો છેદનું વિકલન હું પહેલાં અહીંયા સાઈડમાં કરું છું, પછી આપણે કરીએ. રૂટનું શું હતું? 1/2 રૂટ યાદ હોય તો. અને અંદર એફ હોય તો એફનું પાછું થતું હતું, આ રીતનું હતું, એફનું પાછું એફ ડેશ થતું હતું. તો અહીંયા છેદનું વિકલન હવે કરવાનું છે. તો રૂટ cos 2t નું વિકલન, રૂટ cos 2t નું વિકલન 1/2 રૂટ cos 2t, cos 2t. અને આ વિધેયનું પાછું થાય તો કોસનું શું થાય? પાછું માઇનસ સાઇન, કોસનું થાય માઇનસ સાઇન. અને ફરી પાછું હજી કોનું થાય? 2t નું. 2t નું ઇન્ટુ કરીને શું થાય? 2. આ ઇન્ટુ આખા સાથે છે, આમ આખા સાથે છે. તો આ રીતે એનું વિકલન થશે. તો વિકલન લખીએ અહીંયા. ચલો sin ક્યુબ t અહીંયા થશે, આખું વિકલન લખીએ તો 1/2 રૂટ cos 2t, cos 2t. અને cos 2t નું પાછું -2 sin 2t. વિચારજો કઈ રીતે. 2 કેન્સલ, 2 કેન્સલ થઈ જશે અહીંથી. અને cos 2t લસા લઈ લો, રૂટ cos 2t. હા, રૂટ cos 2t લસા લઈને અહીંયા ગુણી દો. અને લસા પાછો ક્યાં જતો રહેશે? છેદમાં. તો છેદમાં એક ઘાત તો હતી જ, અને અડધી ઘાત છેદમાં જાય લસાની, એટલે 1/2 ઘાત થઈ જાય. તો અહીંયા લસા લેશો એટલે આ રીતે થશે, cos 2t, cos 2t ઇન્ટુ 3 sin સ્ક્વેર t, 3 sin સ્ક્વેર t cos t, cos t. અને અહીંથી આ ઉડી જશે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. અને અહીંયા થઈ જશે sin ક્યુબ t, sin ક્યુબ t ઇન્ટુ sin 2t, ઇન્ટુ sin 2t. છેદમાં cos ની 1/2 ઘાત એક હતી અને અડધી લસાની, cos ક્યુબ 2t, cos ક્યુબ 2t, સોરી cos રેસ ટુ 3/2 2t થઈ જશે. તો આ તમારું dx/dt આવી ગયું. હવે dy/dt લખવાની ટ્રાય કરીએ. dy/dt, ચલો હું ડાયરેક્ટ જ લખું છું, તમે y લખીને ટ્રાય કરજો. dy/dt છેદનો વર્ગ, છેદનો વર્ગ એટલે છેદનો વર્ગ શું થશે? વિચારો. છેદનો વર્ગ રૂટ નીકળી જશે, cos 2t. છેદ અચળ, છેદ અચળ. અંશનું વિકલન, અંશનું વિકલન 3 cos સ્ક્વેર t. અને કોસનું પાછું શું થાય? માઇનસ સાઇન ટી. હા, માઇનસ સાઇન ટી. અંશ અચળ, અંશ અચળ. અને છેદનું વિકલન અહીંયા રહ્યું તે જ થશે, અંશ અચળ અને છેદનું વિકલન -2 sin 2t, sin 2t ના છેદમાં 2 cos 2t, cos 2t. આ છેદનું વિકલન. સાદુરૂપ આપો, લસા લ્યો. આ 2 કેન્સલ, 2 કેન્સલ. લસા લેશો એટલે રૂટ cos 2t સામે જતું રહેશે. તો ત્યાં આવશે -3 cos સ્ક્વેર t, cos સ્ક્વેર t sin t. અને લસા લેશો, આ વર્ગમૂળ અહીંયા ગુણાશે, લસા લેશો એટલે વર્ગમૂળ સામે ગુણાશે રૂટ cos 2t વાળું પદ. તો વર્ગમૂળ વર્ગમૂળ એટલે આ એક ઘાત થઈ જશે, cos 2t. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ cos ક્યુબ t ઇન્ટુ sin 2t, ઇન્ટુ sin 2t ના છેદમાં cos 2t. અને હજી એક વસ્તુ તમને કહું બાકી રહી ગઈ, જે આ લસા લીધો તે છેદમાં આવશે. તો છેદમાં એક ઘાત હતી ને આ લસા અડધી ઘાત, તો અહીંયા cos 2t ની કેટલી ઘાત થઈ જશે? 1/2 ઘાત થઈ જશે, cos 2t ની 1/2 ઘાત. આ તમારું dy/dx. હવે બંનેનો ભાગાકાર લઈએ, બંનેનો ભાગાકાર. ચલો dy/dx એટલે શું હતું? યાદ કરો, dy/dx, dy/dx એટલે શું હતું? dy/dt ના છેદમાં dx/dt.
ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી આ ટાઈપનું હતું. એટલે સેકન્ડ અપોન ફર્સ્ટ આ બંનેનો ભાગાકાર લેશો એટલે જુઓ છેદ સરખો જ છે, ઉડી જશે. તમે પદ દર્શાવજો, હું અહીંયા દર્શાવતો નથી સ્પેસના પ્રોબ્લેમને લીધે. ઓકે, જગ્યાનો થોડી તકલીફ છે. ચલો, તો આ બંનેનો ભાગાકાર લો તો છેદ ઉડી જશે દેખાતો હોય તો. ઉપર આવશે વાય વાળું ટર્મ માઇનસ 3 cos સ્ક્વેર ટી sin t cos 2t sin t cos 2t પ્લસ cos ક્યુબ t sin 2t છેદમાં x વાળું ટર્મ cos 2t ઇન્ટુ 3 sin સ્ક્વેર t ઇન્ટુ cos t પ્લસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t. ચલો, છેદ ઉડી ગયો બંનેનો, ખાસ જોઈ લેજો. હવે અહીંથી થોડું સાદુરૂપ આપીએ. ચલો, આમાં બધું 10માં લાવવાનો પ્રયત્ન કરીએ આપણે આનું સાદુરૂપ આપવા. તો અંશ અને છેદને આપણે કોના વડે ભાગશું? અહીંયા સાઇન ક્યુબ છે તો કોસ ક્યુબ વડે ભાગાકાર કરીએ. અંશ અને છેદને કોસ ક્યુબ વડે ભાગાકાર કરીએ. કોસ ક્યુબ t ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 વડે ભાગતા. ચલો, કોસ ક્યુબ વડે ભાગાકાર કરો તો અહીંયા આના છેદમાં વિચારો કોસ ક્યુબ વિચારો તો આના છેદમાં કોસ ક્યુબ હોય તો 2 ઘાત ઉડી જાય. તો નીચે હવે વધે કેટલી? 1 ઘાત. કોસની 1 ઘાત વધે. તો કોસની 1 ઘાત વધે તો સાઇન અપોન કોસ આ શું થઈ જાય? 10. ફરીથી છેદમાં અહીંયા આટલા પદના છેદમાં કોસ ક્યુબ છે એવું વિચારો. કોસ ક્યુબ છે એટલે 3 ઘાત છે તો કોસની 2 અહીંયા ઉડી જશે ને 1 ઘાત બાકી રહેશે. 1 ઘાત બાકી રહી એટલે સાઇન અપોન કોસ શું થઈ જશે? આટલું 10 થઈ જશે. આ નીકળી જશે. તો -3 10t cos 2t. ચલો, અહીંયા cos ક્યુબ વડે ભાગો, બધા પદને ભાગવાના. cos ક્યુબ વડે ભાગો તો cos ક્યુબ નીકળી જશે. અહીંયા ખાલી શું વધશે? sin 2t. અહીંયા વધશે sin 2t. ઓકે, છેદમાં ચલો અહીંયા cos ક્યુબ વડે ભાગો તો કોસની 1 ઘાત છે 1 નીકળી જશે. સમજો કે અમે cos ક્યુબ વડે ભાગ્યા તો 1 ઘાત નીકળી જાય. તો અહીંયા વધે 2 ઘાત. sin સ્ક્વેર t અપોન cos સ્ક્વેર t શું થઈ જાય? tan સ્ક્વેર t. તો અહીંયા થશે 3 tan સ્ક્વેર t ઇન્ટુ cos 2t. અને અહીંયા cos ક્યુબ વડે ભાગો એટલે sin ક્યુબ અપોન cos ક્યુબ tan ક્યુબ t sin 2t. ઓકે, ચલો બધું 10માં લાવી દો. આ cos અને sin ના 10 ના સૂત્ર મૂકી દો. તો માઇનસ થોડી વાર હું છે ને સાદુરૂપ નાનું લાગે ને એટલે થોડી વાર માટે હું tan t ને થોડી વાર માટે હું t કહી દઉં છું. થોડી વાર માટે સાદુરૂપ થોડુંક નાનું લાગે એટલે. ચલો, તો આ થઈ જશે -3t. અને cos 2t નું સૂત્ર યાદ કરો. cos 2t નું સૂત્ર શું હતું? 1 - tan સ્ક્વેર t છેદમાં 1 + tan સ્ક્વેર t. અને tan t ને આપણે શું કીધું? t કીધું. તો આમ થઈ જાય 1 - t સ્ક્વેર ના છેદમાં 1 + t સ્ક્વેર. એવી રીતે sin 2t નું વિચારજો, આવું થઈ જશે 2t ના છેદમાં 1 + t સ્ક્વેર. સાદુરૂપ નાનું બનાવવા માટે થોડી વાર tan t ને મેં t કહી દીધા છે. ઓકે, ચલો, તો અહીંયા થઈ જશે 1 - t સ્ક્વેર છેદમાં 1 + t સ્ક્વેર. 1 - t સ્ક્વેર છેદમાં 1 + t સ્ક્વેર. અહીંયા થઈ જશે 2t અપોન 1 + t સ્ક્વેર. 2t અપોન 1 + t સ્ક્વેર છેદમાં 3t સ્ક્વેર cos 2t નું સૂત્ર 1 - t સ્ક્વેર છેદમાં 1 + t સ્ક્વેર. 1 + t સ્ક્વેર. અને અહીંયા tan ક્યુબ t અને sin 2t નું સૂત્ર શું થશે? અહીંયા sin 2t નું સૂત્ર થશે 2t અપોન 1 + t સ્ક્વેર. 1 + t સ્ક્વેર છેદ સરખો અંશનો સરવાળો. છેદ ઉડી જશે. ઓકે, તો અહીંયા બધે સરવાળો થઈ જશે તો શું થશે? -3t
છેદ નીકળી જશે 1/1 + t² -3t પ્લસ 3t³ પ્લસ 2t પ્લસ 2t 3t² -3t⁴ ઓકે અને અહીંયા પ્લસ 2t⁴ પ્લસ 2t⁴ તો અહીંયા થઈ જશે 3t³ 2t - 3t -t 2t - 3t -t ચલો અને અહીંયા છેદમાં શું થશે વિચારો 3t² એઝ ઇટ ઇઝ અને આ થશે -t⁴ t કોમન કેન્સલ તો અહીંથી થઈ જશે 3t² - 1 3t - t³ ઓકે 3t - t³ ચલો અંશમાંથી માઇનસ કોમન લઈ લઉં અથવા તો પહેલાં ટીની કિંમત મૂકી દઈએ ચલો 3tan² t એટલે tan² હતું ને 3tan² t -1 છેદમાં 3tan t -tan³ t હવે એક કામ કરીએ અંશમાંથી માઇનસ કોમન લઈએ અંશમાંથી માઇનસ કોમન લેશો એટલે આવું થશે જુઓ વિચારો -1 - 3tan² t આનું કારણ આ વિચારો કોના સૂત્ર જેવું દેખાય છે tan 3t નું સૂત્ર શું થાય 3tan t -tan³ t છેદમાં 1 - 3tan² t આવું થશે અહીંયા ટી આવશે પણ આ ઉલટું સૂત્ર છે તો આ tan 3t નું નહીં થાય તો આ શેનું સૂત્ર થશે વિચારો આ tan 3t નું સૂત્ર નહીં થાય ઉલટું સૂત્ર છે તો આ જે સૂત્ર થશે એ -1/tan 3t નું થશે ચલો તો અહીંયા થઈ જશે -cot 3t આ તમારો આન્સર કોપી ચલો આગળ જોઈએ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 4 x is equals to a
x ઇઝ ઇક્વલ્સ ટુ a બ્રેકેટમાં ક્વેશ્ચન નંબર 4 cos t પ્લસ t sin t, cos t અથવા તો થીટા સ્વરૂપમાં રાખીએ, ચલો cos થીટા પ્લસ થીટા sin થીટા, થીટા sin થીટા, y ઇઝ ઇક્વલ્સ ટુ a બ્રેકેટમાં sin થીટા માઇનસ થીટા cos થીટા, થીટા cos થીટા. તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવો, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવો. ચલો અહીંયા ડીવાય બાય ડીએક્સ નથી મેળવવાનું, ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવવાનું. પહેલી વસ્તુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર છે શું? તો કે આને કહેવાય વાયનું એક્સ સાપેક્ષ પ્રથમ વિકલિત, વાયનું એક્સ સાપેક્ષ પ્રથમ વિકલિત. જો આનું પાછું તમે વિકલન કરો કોની સાપેક્ષ? એક્સ સાપેક્ષ, તો આ જે વસ્તુ મળે એ મળે ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર, વાયનું એક્સ સાપેક્ષ દ્વિતીય વિકલિત. એટલે વાયનું એક્સ સાપેક્ષ 2 વાર વિકલન કર્યું. પહેલાં વાયનું એક્સ સાપેક્ષ વિકલન કર્યું, જે આન્સર આવ્યો એનું જ પાછું કોની સાપેક્ષ કરવાનું? એક્સ સાપેક્ષ. તો પહેલાં આપણે આ બધું ભૂલી જાય, આટલું મેળવતા તો આવડે કે નહીં? ડીવાય બાય ડીએક્સ મેળવતા તો આવડે ને, પછી આગળનું વિચારશું. ચલો ડીવાય બાય ડીએક્સ મેળવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. એક્સ ને વાયનું સેપરેટ વિકલન કરીને થીટા સાપેક્ષ એક્સ આપેલો છે, ફટાફટ વિકલન કરીએ. એ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા, થીટા સાઇન થીટા. ચલો વિકલન કરો તો ડીએક્સ બાય ડી થીટા, ડીએક્સ બાય ડી થીટા. તો અહીંયા એ અચળ કોસનું બોલો માઇનસ સાઇન થીટા, ગુણાકારનો નિયમ, ગુણાકારનો, એમનેમ નહીં કરતા વિકલન, ગુણાકારનો નિયમ લાગશે. કઈ રીતે? થીટા અચળ, સાઇનનું બોલો કોસ, સાઇન અચળ, સાઇન અચળ, સાઇન અચળ, થીટાનું બોલો 1, થીટાનું થીટા સાપેક્ષ 1 થઈ જાય. તો સાઇન સાઇન નીકળી જશે, તો ડીએક્સ બાય ડી થીટા થઈ જશે એ થીટા કોસ થીટા, એ થીટા કોસ થીટા. ચલો ડીવાય બાય ડી થીટા, ડીવાય બાય ડી થીટા મેળવે. પહેલાં વાય લખીએ, 1 મિનિટ. તો વાય થશે, વાય આ રીતે આપેલો છે, એ બ્રેકેટમાં સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો ફટાફટ વિકલન વિચારો આનું જલ્દીથી. તો અહીંયા થશે ડીવાય બાય ડી થીટા, ડીવાય બાય ડી થીટા એ બ્રેકેટમાં સાઇનનું શું થાય? કોસ થીટા માઇનસ થીટા અચળ, માઇનસ એટલે બ્રેકેટ રાખવાનો, આનો ગુણાકારના નિયમથી થીટા અચળ, કોસનું શું થાય? માઇનસ સાઇન થીટા, માઇનસ સાઇન થીટા પ્લસ કોસ અચળ, પ્લસ કોસ અચળ, થીટાનું શું થશે? થીટાનું 1. ઓકે, આ માઇનસ અંદર લઈ જાઓ. તો અહીંયા એ બ્રેકેટમાં કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા, થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા, માઇનસ કોસ થીટા, કોસ કોસ ઉડી જશે, ડીવાય બાય ડી થીટા આવશે, ડીવાય બાય ડી થીટા આવશે એ થીટા સાઇન થીટા, એ થીટા સાઇન થીટા. ચલો હવે ડીવાય બાય ડીએક્સ મેળવીએ. તો ડીવાય બાય ડીએક્સ, તમારું ડીવાય બાય ડીએક્સ આ રીતે લખતા આપણે ડીવાય બાય ડી થીટા ના છેદમાં ડીએક્સ બાય ડી થીટા, આવું લખતા આપણે. ઓકે, ચલો તો પહેલું શું આવેલું છે? પહેલી જે કિંમત આવેલી છે એ લખીએ આપણે. ડીવાય બાય ડી થીટા શું આવ્યું? એ થીટા સાઇન થીટા, એ થીટા સાઇન થીટા, એ થીટા સાઇન થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા, એ થીટા કોસ થીટા, એ થીટા કોસ થીટા. તો એ થીટા કેન્સલ, ડીવાય બાય ડીએક્સ આવશે ટેન થીટા. એક પ્રશ્ન બુકમાં અહીંયા સુધીનો છે, ટી સ્વરૂપમાં છે, પણ આપણે મેળવવાનું છે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવવા ફરીથી બંને બાજુ એક્સ સાપેક્ષ વિકલન લેતા. કોની સાપેક્ષ? એક્સ સાપેક્ષ વિકલન કરો બંને બાજુ. તો આને આમ લખાય ડી બાય ડીએક્સ, પાછું વિકલન કર્યું બંને બાજુ એક્સ સાપેક્ષ, ડી બાય ડીએક્સ
ટેન થીટા આ રીતે લખી શકાય. ચલો અહીંયા થઈ જશે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, અને ટેનનું વિકલન સેક સ્ક્વેર થીટા. યાદ કરો, પૂરું નથી થઈ ગયું, હજી બાકી છે. કોની સાપેક્ષ છે? એક્સ સાપેક્ષ. અહીંયા કોણ છે? થીટા. તો હજી થીટાનું થાય. થીટાનું શું થશે? ડી થીટા બાય ડી એક્સ. આ રીતે વિકલન થશે. અને ડી થીટા બાય ડી એક્સની કિંમત ક્યાંક ક્વેશ્ચનમાં તમે સોલ્વ કર્યો એમાં હશે, ગોતો. જો આ શું છે? ડી એક્સ બાય ડી થીટા છે. આ ડી એક્સ બાય ડી થીટા. તમારે આનું ઉલટું જોતું છે, ડી થીટા બાય ડી એક્સ. તો ડી થીટા બાય ડી એક્સ એટલે 1 એ થીટા કોસ થીટા થાય. આની કિંમત મૂકો તો સેક સ્ક્વેર થીટા, આની કિંમત 1 એ થીટા કોસ થીટા, અને 1 બાય કોસ એટલે શું થઈ જાય? સેક. તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર આવશે, ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર આવશે સેક ક્યુબ, 2 ઘાત હતી ને 1 ઘાત આ, સેક ક્યુબ થીટા અપોન એ થીટા. ઓકે, ચલો કોપી કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5. x બરાબર રૂટ એ સાઇન ઇન્વર્સ ટી, એ સાઇન ઇન્વર્સ ટી, y બરાબર રૂટ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. આ બંને એની ઘાતાંકમાં છે. એ રેસ ટુ છે ને આ એ રેસ ટુ છે. તો જુઓ તો x શેમાં છે? ટીમાં. y શેમાં છે? ટીમાં. એ અચળ છે, રકમમાં આપેલું છે. આ ક્વેશ્ચનમાં dy બાય dx મેળવવાનો છે. ક્વેશ્ચન નંબર 5માં તમારે શું મેળવવાનું છે? dy બાય dx. તો એક મેથડ એ હતી કે આનું તમે ટી સાપેક્ષ કરો. કઈ રીતે? આ રીતે 1/2 રૂટ, રૂટનું આ રીતે થાય ને. હવે એ રેસ ટુનું શું થાય? તો કે એ રેસ ટુનું એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ લોગ એ. અને પછી કોનું થાય? સાઇન ઇન્વર્સનું. સાઇન ઇન્વર્સનું શું થાય? 1/√1 - ટી સ્ક્વેર. ફરીથી પહેલાં કોનું થયું? રૂટનું. રૂટનું શું થયું? 1/2 રૂટ. પછી અંદરની ઘાતનું થાય, ઘાતાંકીય વિધેયનું યાદ કરો. તો એ રેસ ટુનું એ રેસ ટુ અને લોગ એ, અને લાસ્ટમાં સાઇન ઇન્વર્સ ટીનું થાય 1/√1 - ટી સ્ક્વેર. એ જ રીતે આનું કરવાનું, ભાગાકાર કરી નાખવાનું. એક મેથડ આ પણ છે, 1/1 સેપરેટ વિકલન કરી. આ બધું ગુણાકારમાં છે, આ છેદમાં છે એટલે. ચલો બીજી મેથડ એ છે કે તમે પ્રચલમાંથી ગૂઢ બનાવી દો. પ્રચલ એટલે અલગ અલગ હોય, ગૂઢ એટલે બંને વચ્ચેનો સંબંધ મેળવી લો. પ્રચલનો લોપ કરી નાખો. પ્રચલ કોણ છે? ટી. તો અહીંયા ઇઝીલી પ્રચલનો લોપ થશે. જુઓ, બંનેનો ગુણાકાર કરો. XY આમાં એ અચળ છે, ખાસ ધ્યાન રાખે. XY તો વર્ગમૂળમાં થઈ જશે, બંનેમાં વર્ગમૂળ છે જ એટલે બંનેને કોમન વર્ગમૂળ આપી દઈએ. એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી, એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. આધાર સરખા, ઘાતનો સરવાળો. તો XY બરાબર રૂટ એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી, પ્લસ કોસ ઇન્વર્સ ટી. તો XY ઇક્વલ્સ ટુ રૂટ એ રેસ ટુ પાઈ બાય 2, એ રેસ ટુ પાઈ બાય 2. પ્રચલમાંથી પ્રચલનો લોપ કરી ગૂઢ વિધેય આવી ગયું. હવે વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન લેતા, x સાપેક્ષ વિકલન લેતા ચલો અહીંયા વિકલન કરો. x એઝ ઇટ ઇઝ, y નું શું થાય? dy બાય dx પ્લસ y એઝ ઇટ ઇઝ, x નું 1 અને સામે આખું અચળ છે, કંઈ રૂટનું સૂત્ર નહીં લાગે, તો એનું વિકલન થઈ જશે 0. x dy બાય dx ઇક્વલ્સ ટુ માઇનસ વાય. શું થશે? માઇનસ વાય. તો dy બાય dx થશે માઇનસ વાય બાય એક્સ, માઇનસ વાય બાય એક્સ. બંને પ્રશ્ન અગત્યના છે.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. થોડા પ્રતિવિધેય પર જઈએ. આપણે પ્રતિવિધેયનું વિકલન ચેપ્ટર 2માં શીખી ગયા. 3 લેક્ચર એની અંદર છે. આઈ થિંક 10 પછીના જે લેક્ચર છે એ પ્રતિવિધેયના વિકલનના છે. ચેપ્ટર નંબર 2માં 9, 10 પછીના લેક્ચર 9, 10, 11 અથવા તો 10, 11, 12 તો પ્રતિવિધેયના વિકલનના લેક્ચર એમાંથી રિવાઇઝ કરજો. અને આ ટોપિકને લગતું પ્રતિવિધેયનું વિકલન જોઈએ. આપણે આ ટોપિકને લગતું પ્રતિવિધેયનું વિકલન જોઈએ. પ્રચલ વિધેયમાં પ્રતિવિધેય હોય તે પ્રમાણે ઇક્વેશન લઈએ. tan inverse x upon root 1 minus x square નું sin inverse 2x root 1 minus x square ને સાપેક્ષ વિકલન કરો. વિકલન મેળવો કે જ્યાં x આપેલો છે 0 થી 1/√2, 0 થી 1/√2, 0 થી 1/√2 આની સાપેક્ષ. એટલે આને કોઈ પણ એક વસ્તુ કહી દો. સમજો આને તમે p કયો અને આને q કયો તો તમારે dp/dx મેળવવાનું, સોરી dp/dq મેળવવાનું. આને શું કીધા? p અને q તો dp/dq તમારે મેળવવાનું. ખ્યાલ આવે છે? ચલો હું આને p કહું છું, આને હું p કહું છું તો p શું થશે? tan inverse x upon root 1 minus x square, x upon root 1 minus x square. અને q શું થશે? આને હું q કહું તો તમારો q આ રીતે થશે sin inverse 2x root 1 minus x square, root 1 minus x square આ રીતે થશે. તો તમારે આની સાપેક્ષ એટલે તમારે મેળવવાનું છે dp/dq મેળવવાનું. પણ p કયા સ્વરૂપમાં છે? x ના. q કયા સ્વરૂપના છે? x માં. તો બંનેનું પહેલાં આપણે x સાપેક્ષ વિકલન કરશું. અને x સાપેક્ષ વિકલન આપણે પ્રતિવિધેયના ચેપ્ટરમાં સારી રીતે શીખી ગયા કે કઈ રીતે કરવાનું. આ પ્રશ્નના tan ઇન્વર્સ હોય તો અંદર tan બનાવવાનો પ્રયત્ન કરવાનો. tan ઇન્વર્સ હશે તો અંદર શું બનાવવાનો પ્રયત્ન કરવાનો? tan. ચલો તો આપણે યાદ કરો આ પ્રશ્નમાં શેની ધારણા કરતા? sin ઇન્વર્સ હોય તો અહીંયા sin બનાવવા માટે અહીંયા sin થીટા ધારતા. તો ધારો કે sin inverse x is equals to theta. તો થીટા ક્યાંથી ક્યાં હોવો જોઈએ? થીટા હોવો જોઈએ -π/2 થી +π/2 માં હોવો જોઈએ. થીટા -π/2 થી +π/2 માં. પણ અહીંયા tan પણ બનશે એટલે આપણે -π/2 અને +π/2 ઇન્ક્લુડ નહીં કરીએ કારણ કે ત્યાં tan અવ્યાખ્યાયિત થઈ જશે. ખરેખર આ આપણો થીટા નહીં હશે, આના ઉપરથી ઓરિજિનલ થીટા આવશે આપણો. આ તો જસ્ટ એટલું લખ્યું છે એના માટે આ શરત મૂકેલી છે. ચલો તો અહીંથી થઈ જશે x બરાબર sin થીટા. આ પ્રશ્ન તમે કરી જ ગયા છો પ્રતિવિધેયમાં. આપણે શરતની ગણતરી પછીથી રાખતા, આમાં શરતની ગણતરી પહેલેથી કરી લઈ. ચલો કે આપણો થીટા ક્યાંથી ક્યાં છે આ થીટા ભૂલી જાઓ. ચલો અથવા લખેલો હશે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આપણે અહીંથી જે થીટા આવશે એનો યુઝ કરશું. આ કન્ડિશન જુઓ તો આ કન્ડિશન આપેલી છે આ રીતે 0 લેસ ધેન x, 0 લેસ ધેન x લેસ ધેન 1/√2. ચલો અહીંયા ધારણા મૂકીએ પહેલાં આપણે. તો x ની જગ્યાએ sin થીટા, આ થશે sin 0, આ sin 0, આ sin થીટા, આ થશે sin 1π/4. sin વિધેય દૂર કરો તો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/4. અસમતા ન બદલાણી એનું કારણ સાઇન વધતું વિધેય. ઓકે,
ચલો હવે આપણે પી અને ક્યુનું ફટાફટ સાદુરૂપ આપીએ. પી અને ક્યુનું વિકલન કરવાનું છે. તો તમારો પી શું છે? પી છે સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સ એમાં કિંમત મૂકી દઈએ. આની અંદર આપણે કિંમત મૂકતા જઈએ તો પી થઈ જશે, તમારો જે પી હતો એ થઈ જશે ટેન ઇનવર્સ સાઇન થીટા. અહીંયા થઈ જશે સાઇન થીટા છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ક્યુ શું થશે? સાઇન ઇનવર્સ અહીંયા 2 સાઇન થીટા રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચલો વિચારો ફટાફટ આગળ સાદુરૂપ. ચલો અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર, સોરી માય મિસ્ટેક, અહીંયા થઈ જશે 1 માઇનસ કોસ સ્ક્વેર નહીં પણ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, અને અહીંયા પણ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એક્સની જગ્યાએ સાઇન સ્ક્વેર મૂકેલા છે. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેરનું વર્ગમૂળ માનાંક કોસ. ખાસ જુએ પી અહીંયા આવશે ટેન ઇનવર્સ સાઇન થીટા અપોન માનાંક કોસ થીટા. અને અહીંયા ક્યુ આવશે સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા માનાંક કોસ થીટા. હવે માનાંક દૂર કરવા શું કરવાનું? ચરણ જોવાનું. જુઓ ચરણ કેટલામું છે? પહેલું. તો કોસ ધન જ હોય તો માનાંક એઝ ઇટ ઇઝ દૂર થઈ જશે. તમે પછીના સ્ટેપમાં એઝ ઇટ ઇઝ દૂર કરી દેજો. માનાંક દૂર સાઇન અપોન કોસ ટેન ઇનવર્સ અહીંયા થઈ જશે ટેન થીટા. ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ, માનાંક દૂર થઈ ગયો છે, અહીંયા થઈ જશે સાઇન 2 થીટા. રીઝન અહીંયા લખી દેવાનું. થીટા બિલોંગ્સ ટુ ક્યાંથી ક્યાં? 0 to π/4 ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એટલે પોઝિટિવ જ હશે. હવે આને રેન્જમાં લાવવાનો ટ્રાય કરો. તો આની રેન્જ -π/2 થી +π/2, આની રેન્જ પણ -π/2 થી +π/2. તો થીટા 0 થી π/4 માં છે તો 2 થીટા ક્યાંથી થશે? તો આ અસમતાને આપણે 2 વડે ગુણી દઈએ. આ અસમતાને 2 વડે ગુણી દો આપણે. થીટા ક્યાંથી ક્યાં છે? 0 લેસ દેન થીટા લેસ દેન π/4. થીટા તો રેન્જમાં છે જ તે. ચલો હવે 2 થીટા લાવવા માટે 0 લેસ દેન 2 થીટા લેસ દેન π/2. તો આની રેન્જ શું હતી? -π/2 થી +π/2. આ રેન્જમાં આવી જ ગયો ઓલરેડી. તો વિધેય પ્રતિવિધેય રિમૂવ બંને જગ્યાએ હતી. તો પી બરાબર થશે થીટા, પી બરાબર થીટા થશે અને ક્યુ બરાબર શું થશે? 2 થીટા. ક્યુ બરાબર થશે 2 થીટા. ચલો કાં તો બંનેને સરખાવી દો અથવા તો આનું થીટા સાપેક્ષ કરો, આનું થીટા સાપેક્ષ કરો. તો અહીંયા થઈ જશે. અથવા તો આમ પણ વિચારી શકો. જુઓ અહીંથી થીટાની કિંમત કેટલી? Q/2. તો P બરાબર અહીંયા થીટા મૂકી દો Q/2. અને મેં તમને કીધું તો આનું આની સાપેક્ષ એટલે Pનું Q સાપેક્ષ એટલે આપણે મેળવવાનું હતું dP/dQ. તો Q સાપેક્ષ વિકલન કરો. Q સાપેક્ષ વિકલન લેતા તો dP/dQ એટલે અહીંયા Q નું 1 અને હાફ તો અચળ હતા તો dP/dQ આવશે હાફ. આ વિકલન આપણે પ્રતિવિધિમાં ઘણા પ્રશ્ન કર્યા છે, જોઈ લેજો. ખાલી આપણે તો અહીંયા પ્રચલ શીખા કે આનું આની સાપેક્ષ એટલે આ રીતે દર્શાવવાનું. ઓકે, કોપી. ચલો પ્રતિવિધેયની વાત આવી છે તો સાથે સાથે એવા ક્વેશ્ચન આપણે કરી લઈ કે જેમાં બાજુમાં શરત ન આપેલી હોય. આપણે શરતવાળા ક્વેશ્ચન તો ચેપ્ટર 2માં શીખી ગયા, પણ જો શરત ન આપે તો આપણે કઈ રીતે વિકલન કરવું. શરત ન આપે તો ધારો કે આ રીતે ખાલી ક્વેશ્ચન આપ્યો છે કે y is equals to sin inverse
2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો ડીવાય બાય ડીએક્સ કેટલા? જો કંઈ શરત નથી આપી, આમાં ધારવાની ભૂલ નહીં કરવાની. ધારવાની રીતે પણ થાય, પણ એ મેથડ ખૂબ જ લેન્ધી થઈ જાય. તમારે બધી કન્ડિશનો અંતરાલ અલગ અલગ કરવા પડે. બાકી તમે આ ક્વેશ્ચન કરેલો ચેપ્ટર 2માં યાદ કરો, અહીંયા ટેન થીટા મૂકી દેતા એક્સની જગ્યાએ, એટલે ટેન 2 થીટા બની જતું. પણ ત્યારે કોઈને કોઈ શરત બાજુમાં આપેલી હતી. શરત ના આપે તો સિમ્પલ આપણે સાઇન ઇન્વર્સનું વિકલન કરવાનું. સાઇન ઇન્વર્સ એફએક્સનું વિકલન શું હતું? તો કે 1/√1 માઇનસ એફએક્સ સ્ક્વેર ઇન્ટુ એફ ડેશ એક્સ. બસ આનાથી વિકલન કરતું જવાનું, સાદુરૂપ આપતું જવાનું. તો શરૂઆત કરીએ આપણે સાઇન ઇન્વર્સના સૂત્રથી. વિકલનની શરૂઆત કરીએ તો એક્સ સાપેક્ષ વિકલન લેતા, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સ સાપેક્ષ વિકલન લેતા. ચલો વિકલન કરો તો આનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ વાયનું સાઇન ઇન્વર્સનું 1/√1 માઇનસ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડીએક્સ. આટલાને તમે એફએક્સ કીધા હતા તો એફએક્સનું પાછું થાય 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, એનું પાછું વિકલન થશે. સિમ્પલ સૂત્ર સિવાય કંઈ નથી મૂક્યું. ચલો આગળ શરૂઆત કરીએ. જુઓ અહીંયા લસા કેટલો આવે? 1 પ્લસ એક્સ સ્ક્વેરનો વર્ગ લસા આવશે. તો અહીંયા છેદમાં આવશે રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેરનો વર્ગ, એ લસા આવશે માઇનસ 4x સ્ક્વેર. ઓકે, અને લસા અંશમાં જતો રહેશે, પણ કોની સાથે? વર્ગમૂળ સાથે. તમારો લસા શું હતો? 1 પ્લસ એક્સ સ્ક્વેરનો વર્ગ લસા હતો, પણ અહીંયા છેદમાં વર્ગમૂળ છે તો પણ વર્ગમૂળ પણ એપ્લાય થશે. અને અહીંયા ભાગાકારનો નિયમ લગાવો. ભાગાકારનો નિયમ લગાડશો એટલે છેદનો વર્ગ, આ તો ઇઝી છે, 1 પ્લસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર, છેદ અચળ, અંશનું બોલો માઇનસ અંશ અચળ, છેદનું બોલો 2x. ચલો વર્ગ અને વર્ગમૂળ દૂર થાય, માનાંક આવે 1 પ્લસ એક્સ સ્ક્વેર, 1 પ્લસ એક્સ સ્ક્વેર. ચલો રૂટ અહીંયા જુઓ કોનું સૂત્ર થઈ જાય? આનું મધ્યમ પદ વિચારો, પ્લસ 2x સ્ક્વેર. આનું મધ્યમ પદ પ્લસ 2x સ્ક્વેર, પ્લસ 2x સ્ક્વેરમાંથી માઇનસ 4x સ્ક્વેર જાય. મધ્યમ પદ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 2x સ્ક્વેરમાંથી માઇનસ 4x સ્ક્વેર જાય, તો મધ્યમ પદ પ્લસ હતું, પ્લસ 2x સ્ક્વેર હતું ને થઈ ગયું શું? માઇનસ 2x સ્ક્વેર. તો આ પ્લસવાળી પદાવલીમાંથી આખી કેવી પદાવલી બની જાય? આ વિચારજો, આ પદાવલી બની જશે 1 માઇનસ એક્સ સ્ક્વેરનો સ્ક્વેર. મધ્યમ પદ પ્લસ 2x સ્ક્વેર હતું અને માઇનસ 4x સ્ક્વેર કર્યા એટલે માઇનસ 2x સ્ક્વેર થઈ જશે, જેથી કરીને માઇનસવાળી પદાવલી બની જશે. ચલો અહીંયા 2 પ્લસ 2x સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. હવે આ ધન કે ઋણ વિચારો? એક્સ સ્ક્વેર પ્લસ 1, એક્સ સ્ક્વેરની ઓછામાં ઓછી કિંમત 0, અંદરનું ધન જ છે. જો આની ઓછામાં ઓછી કિંમત 0 એટલે આખાની ઓછામાં ઓછી કિંમત 1, અને ધન હોય ત્યારે માનાંક દૂર કરી દો તો ચાલે. તો માનાંક દૂર કરી દો તો અહીંયા થઈ જશે 1 પ્લસ એક્સ સ્ક્વેર છેદમાં અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર થશે તો માનાંક આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને અહીંયા થઈ જશે 2 માઇનસ 2x સ્ક્વેર અને છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. તો અહીંથી આ ઉડી જશે, આમાંથી 2 કોમન, તો અહીંયા આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં 2 કોમન માનાંક 1 માઇનસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે વિચારો માનાંક દૂર કરવા શું કરવાનું?
અહીંથી માનાંક ક્યારે ધન ને ક્યારે ઋણ એ વિચારવું પડશે. માનાંક ક્યારે ધન ને ક્યારે ઋણ. ચલો 1 - x² ધન છે. 1 - x² ધન છે. તો આનો જવાબ આવશે 1 - x². માનાંકનો જવાબ આવે, અંદરનું ધન હોય તો એઝ ઇટ ઇઝ બહાર આવે. અંદરનું ધન તો એઝ ઇટ ઇઝ બહાર આવે. તો ઈ કેસ વિચારીએ. એક કેસ આ, પહેલો કેસ આ થશે. તો 2 1 - x². 1 - x² ધન હતા એટલે આ એઝ ઇટ ઇઝ બહાર આવશે 1 - x². અને અહીંયા થશે 1 + x². ઓકે, ચલો તો આ ઉડી જશે ને આન્સર આવી જશે 2/1 + x². 2/1 + x². બીજો કેસ 1 - x² ઋણ છે. અંદરનું ઋણ હોય તો માનાંક તમે દૂર કરો. અંદરનું ઋણ છે, જોજો, તો માનાંક દૂર કરો તો આપણે આગળ કઈ નિશાની મૂકતા? માઇનસની નિશાની મૂકતા. અંદરનું ઋણ હોય તો જ્યાં માનાંક હોય ત્યાં અંદરની શક્યતા વિચારવાની. તો ચલો અહીંયા બીજી કિંમત મૂકો. 2 1 - x². 1 - x² છેદમાં અહીંયા આવશે, આનો આન્સર આવ્યો, જુઓ માનાંકનો આન્સર આવ્યો -1 - x², છેદમાં 1 + x². તો આ થઈ જશે 2/1 + x². અને હજી એક વસ્તુ અહીંયા માઇનસ છે, આ માઇનસ. ઇન શોર્ટ તમારે આમ હોય ને માનાંક x તો બે શક્યતા આવી થાય. x ધન તો માનાંક x નો જવાબ x, અને x ઋણ તો માનાંક x નો જવાબ -x. આ પ્રમાણે શક્યતા મૂકવાની હોય. ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા માનાંકની અંદર 1 - x² હતું, તો એકવાર 1 - x² ધન લીધા ને એકવાર 1 - x² ઋણ લીધા. ચલો હવે ત્રીજો કેસ વિચારીએ. ધન આવી ગયા, ઋણ આવી ગયા, પણ ત્રીજો કેસ હજી બાકી છે. 1 - x² બરાબર 0 હોય, માનાંકની અંદર છે એટલે 1 - x² બરાબર 0 હોય તો x² બરાબર શું થાય? x² બરાબર થાય +or -1. સમજી લો આ વસ્તુ 0 હોય, છેદની અંદરની વસ્તુ 0 હોય તો છેદ 0 એટલે આખું વિકલન કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. માટે તમે એમ કહી શકો અહીંયા x² બરાબર તો અહીંયા 1 જ થશે. x બરાબર શું થશે? +or -1. તો આ કિંમત આગળ છેદ 0 એટલે વિકલન અવ્યાખ્યાયિત થાય છે. તો તમે એમ કહી શકો કે x બરાબર +or -1 આગળ વિકલન ન મળે. જો આ તમારે સમજવા પૂરતું આ સ્ટેપ છે. બાકી ખરેખર કેવું હોય કે આ જે વિકલન આવ્યું ને એ રાઇટ હેન્ડ વિકલન કહેવાય. રાઇટ હેન્ડ વિકલન પોઝિટિવ આવ્યું. જો ખરેખર આ રીતે જ તમારે જોવાનું હોય. રાઇટ હેન્ડ વિકલન પોઝિટિવ આવ્યું અને લેફ્ટ હેન્ડ વિકલન નેગેટિવ આવ્યું. એટલે કે બંને બાજુ અલગ અલગ સ્પર્શક મળે, રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ. અને વિકલન્યતાનો અર્થ એમ થાય કે એક બિંદુ એક જ સ્પર્શક. હવે બે બાજુ અલગ અલગ સ્પર્શક મળે તો યુનિક ટેન્જન્સી ના રહીએ, એક બિંદુ એક સ્પર્શક એવું ન રહે. માટે અહીંથી જ તમારે કહી દેવાનું. જો આ બંને અલગ અલગ આવે ને તો આ એક્સની અહીંથી કઈ કિંમત આવતી હતી જુઓ તો +or-1. તો અહીંયાથી જ તમારે કહી દેવાનું કે આપેલ વિધેય x બરાબર +or-1 આગળ વિકલન્ય નથી. ખ્યાલ આવ્યો? કોપી કરી લો અને 2 પ્રશ્નો હોમવર્કમાં લખી લો. બાકીનું હોમવર્ક ડિસ્ક્રિપ્શનમાં હશે, જોઈ લેજો. આ કોપી કરી લો. હોમવર્કના પ્રશ્ન અહીંયા લખું છું. cos inverse 1 - x² upon 1 + x² નું sin inverse 2x upon 1 + x². cos inverse છે અહીંયા 1 + x² ને સાપેક્ષ વિકલન મેળવો.
શરત આપેલી છે 0 <x <1. આમાં તમારે શરત આપી છે એટલે ધારી લેવાનું. આને P કહેવાનું અને Q કહેવાનું અને x બરાબર tan થીટા ધારીને કરી દેવાનું. ચલો y ઇઝ ઇક્વલ્સ ટુ cos ઇનવર્સ 1 માઇનસ x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર. તો dy બાય dx મેળવો, dy બાય dx મેળવો. આ પ્રશ્ન આ રીતે કરવાનો, શરત નથી, ખાસ જોજો. ઓકે, કોપી કરી લો. ચલો આજે અહીંયા સુધી રાખીએ અને વ્યવસ્થિત હોમવર્ક કરતા રહેજો. આજનું હોમવર્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલું હશે. થેન્ક્સ.